ઓકે, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઇનડાયરેક્ટ ઓવરહેડ એક્સપેન્સીસ આની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ્સ સમજાવેલું હતું કે જે ટોટલ ઓવરહેડ એક્સપેન્સીસ આપેલા હોય તો એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે અપોર્શનમેન્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સપેન્સીસ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એટલે કે જે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ હશે તો એમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. બરાબર, એટલે અહીંયા જનરલી તમને અલગ અલગ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ આપેલા હોય અને સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ આપેલા હોય તો એ સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. અને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે અહીંયા તમને અલગ અલગ ત્રણ મેથડ આપેલી છે: રિપીટેશન ડિસ્ટ્રીબ્યુશન મેથડ, સિમ્યુલ્ટેનિયસ ઇક્વેશન મેથડ એન્ડ સ્ટેપ લેડર મેથડ. એટલે કદાચ ડ્યુરિંગ ક્લાસરૂમ ની અંદર જ આપણે પહેલી બે મેથડ છે એ ઓલરેડી એક્સપ્લેન કરાવી દીધેલી હતી. છતાં બી અને આપણે અહીંયા રિપીટ કરી દઈએ છીએ. રિપીટેશન ડિસ્ટ્રીબ્યુશન્સ મેથડ, સિમ્યુલ્ટેનિયસ ઇક્વેશન મેથડ એન્ડ સ્ટેપ લેડર મેથડ. એટલે અહીંયા અલગ અલગ ત્રણ મેથડ તમને આપેલી છે અને ત્રણે ત્રણ મેથડ અનુસાર સર્વિસ ડિપાર્ટમેન્ટ માટેના જે એક્સપેન્સીસ છે એને તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. તો એમની અંદરની પહેલી મેથડ આપેલી છે રિપીટેશન ડિસ્ટ્રીબ્યુશન્સ મેથડ. તો રિપીટેશન ડિસ્ટ્રીબ્યુશન્સ મેથડ અનુસાર સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે શું કરવામાં આવશે તો એના માટેના તમને સ્ટેપ્સ આપેલા છે. સૌથી પહેલા તો શું કરવાનું છે? The total expenses of first service department are apportioned in portion of percentage given by this procedure. First department account will close. ધરાલે સૌથી પહેલા તો શું કરવામાં આવશે? માની લો કે જો અહીંયા એક ઇલ્યુસ્ટ્રેશન નું કોષ્ટક તમને આપેલું છે, એ કોષ્ટકને આધારે પણ આપણે સમજતા જઈએ. એટલે શું કરવાનું છે? એકદમ ઈઝી મેથડ આપેલી છે. હવે પહેલા તો જો તમને આ પાંચે પાંચ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ આપેલા હશે, હવે એમાં પેલું જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એમાં તમને ડેશ આપેલું છે. એટલે એનો મતલબ શું થશે કે બોઇલર હાઉસના તમામ પ્રકારના એક્સપેન્સીસને બાકીના ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે 20%, 40%, 30% અને 10% પ્રમાણે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દો છો. બરાબર, પહેલા સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ છે જેટલા બી હશે, માની લો કે 1 લાખ રૂપિયા એક્સપેન્સીસ તમને આપેલો છે તો એ 1 લાખ રૂપિયાને 20% એમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો, 40% બી માં ડિસ્ટ્રીબ્યુટ કરશો, 30% સી માં ડિસ્ટ્રીબ્યુટ કરશો અને 10% સર્વિસ ડિપાર્ટમેન્ટ પંપ રૂમમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો. એટલે બોઇલર હાઉસના એક્સપેન્સીસ છે એ હવે કેટલા થઈ જશે? નીલ થઈ જશે. સમજાય? પછીનું બીજું સ્ટેપ આપેલું છે then the second service department expenses are distributed to all other department according to given percentage and this will close the account of second service department but reopen the account of first service department. બીજું સ્ટેપ શું આપેલું છે? તો બીજા સ્ટેપ્સ ની અંદર બીજા સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસને બાકીના ડિપાર્ટમેન્ટ વચ્ચે તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો. અને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે? એના માટે જે પ્રમાણે તમને પર્સન્ટેજ આપેલા હોય એ પ્રમાણે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશો. માની લો કે પંપ રૂમના એક્સપેન્સીસ છે એ તમને 2 લાખ રૂપિયા આપેલા છે, તો આ 2 લાખ રૂપિયાને એ બી સી અને બોઇલર હાઉસ વચ્ચે 40%, 20%, 20% અને 20% પ્રમાણે આ ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો. એટલે અહીંયા શું થશે? તો હવે પંપ રૂમના એક્સપેન્સીસ છે નીલ થઈ જશે.
પણ ફરીથી પાછા બોઇલર હાઉસના એક્સપેન્સીસ છે એ એના 20% થી આપણને ક્રિએટ થતા જોવા મળશે. એટલે બોઇલર હાઉસના એક્સપેન્સીસનું એકાઉન્ટ ફરીથી પાછું રીઓપન થતું જોવા મળશે. સમજાય છે? એટલે આ રીતે 1 બાય 1 એક્સપેન્સીસને તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાના. હવે થર્ડ સ્ટેપ પાછું શું આવશે? તો થર્ડ સ્ટેપની અંદર પાછા બોઇલર હાઉસના એક્સપેન્સીસને આ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના. ફરીથી પાછું ચોથું સ્ટેપ એટલે બીજું સ્ટેપ્સને ફરીથી પાછું ફોર્થ સ્ટેપ પ્રમાણે ફોલો કરવામાં આવશે. પાછા પંપ રૂમના એક્સપેન્સીસને તમે આ ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો છો. આવું ક્યાં સુધી કરવાનું? તો જ્યાં સુધી બોઇલર હાઉસ અને પંપ રૂમના એક્સપેન્સીસ નીલ અથવા તો ખૂબ જ નહિવત ન થાય ત્યાં સુધી કોન્સ્ટન્ટલી તમારે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન્સ કરતું જવાનું. અને એટલા માટે આ પ્રકારની મેથડને રિપીટેશન ડિસ્ટ્રીબ્યુશન્સ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોન્સ્ટન્ટલી તમે એ 1 બાય 1 સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ અને ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરતા જશો એટલે છેલ્લે આ બંને સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ છે એ ખૂબ જ ઓછા અથવા તો નીલ ન થાય ત્યાં સુધી કોન્સ્ટન્ટલી ડિસ્ટ્રીબ્યુશન્સ કરવાનું થશે. હવે એના માટેનું એક ઇલ્યુસ્ટ્રેશન આપણને આપેલું છે, જોઈએ તો ઇન એ ફેક્ટરી A, B and C are production department and boiler house and pump room are ancillary department. બરાબર, ancillary એટલે એને સહાયક અથવા તો બીજા અર્થમાં આપણે એમને સર્વિસ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખી શકશું. The overhead allocated to this department are 4 lakh rupees, 3,50,000, 2,50,000, 1,17,000 and 1,50,000. Expenses of ancillary department are to be divided as under. હવે જે એન્સિલિયરી ડિપાર્ટમેન્ટ છે અથવા તો સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એના એક્સપેન્સીસને આપણે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે? તો જ્યાં ડેશ આપેલું છે એના એક્સપેન્સીસને તમારે બાકીના ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. તો સૌથી પહેલા તો બોઇલર હાઉસના એક્સપેન્સીસને 20%, 40%, 30% અને 10% પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરશો. પછી પંપ રૂમના એક્સપેન્સીસને 40%, 20%, 20% અને 20% પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો આના માટે તમારે એક આખું પહેલા કોષ્ટક બનાવી નાખવાનું. ધારો રિપીટેશન ડિસ્ટ્રીબ્યુશન્સ માટેનું તો સ્ટેટમેન્ટ શોવિંગ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ ઓવરહેડ. હવે એની અંદર જનરલી આપણે કોલમ કયા રાખવાના થશે? તો જેટલા ડિપાર્ટમેન્ટ આપેલા હોય એ દરેકે દરેક ડિપાર્ટમેન્ટ માટે એક કોલમ રાખશો. પહેલું કોલમ છે પર્ટિક્યુલર માટેનું રાખશો અને એક કોલમ છે તમે રેશિયો ઓફ એપ્રોક્સિમેન્ટ એટલે કે ફાળવણી માટેનો આધાર અથવા તો એનું પ્રમાણ. બરાબર, અને રેશિયો છે એ તમને જનરલી આપેલો જ હશે. એટલે કાં તો રેશિયો આપેલો હોય અથવા તો પર્સન્ટેજ આપેલા હોય તો એ પર્સન્ટેજ અથવા તો રેશિયો પ્રમાણે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના થશે. તો સૌથી પહેલા અહીંયા પર્ટિક્યુલર, ધેન એનો રેશિયો, પછી જો અહીંયા 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ તમને આપેલા છે A, B અને C અને 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ અથવા તો એન્સિલિયરી ડિપાર્ટમેન્ટ આપેલા છે બોઇલર હાઉસ અને પંપનો. એટલે એના માટે લખેલું છે BH બોઇલર હાઉસ માટે અને પંપ રૂમ માટે તમને આપેલું છે PR. બરાબર, સૌથી પહેલા તો આપણે જે એક્સપેન્સીસ આપણને આપેલા છે 5 ડિપાર્ટમેન્ટના તો એ એક્સપેન્સીસ આપણે બતાવી દઈએ. તો એક્સપેન્સીસ ગિવન આપેલા કેટલા છે એક્સપેન્સીસ તમને? 4 લાખ, 3,50,000, 2,50,000, 1,17,000 and 1,50,000 કે જે આપણને રકમની અંદર જ આપી દીધેલા છે. એટલે સૌથી પહેલા તો જે એક્સપેન્સીસ આપેલા છે એ આપણે 5 વિભાગો વચ્ચે મૂકી દઈએ. ક્લિયર? જે એક્સપેન્સીસ આપેલા છે અને 5 વિભાગોમાં તમે દર્શાવી દો છો એક્સપેન્સીસ ગિવન. હવે સૌથી પહેલા શું કરેલું છે? તો બોઇલર હાઉસના એક્સપેન્સીસને 20%, 40%,
30% અને 10% પ્રમાણે બાકીના 4 વિભાગો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. તો બોઇલર હાઉસનો એક્સપેન્સ આપણને કેટલો આપેલો છે 1,17,000. એટલે ત્યાંથી તમે એ 1,17,000 માઈનસ કરશો. બરાબર, 1,17,000 માઈનસ કરો એટલે હવે બોઇલર હાઉસનો એક્સપેન્સ કેટલો થઈ ગયો નીલ. અને એ 1,17,000 ને 2:4:3:1 પ્રમાણે બાકીના 4 વિભાગો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એટલે 1,17,000 માંથી 20% પ્રમાણે 23,400 રૂપીસ એ ડિપાર્ટમેન્ટમાં જશે. 40% પ્રમાણે 46,800 બી ડિપાર્ટમેન્ટમાં જશે. 30% પ્રમાણે 35,100 સી ડિપાર્ટમેન્ટમાં જશે. અને એના 10% પ્રમાણે 11,700 રૂપીસ એને પંપ રૂમમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ક્લિયર? એટલે એ આપણે એમની અંદર પ્લસ કરીએ એટલે હવે 4 ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ આપણને જોવા મળશે. એ કેટલા થાય છે તો કે એ ડિપાર્ટમેન્ટના 4,23,000, બી ડિપાર્ટમેન્ટના 3,96,800, સી ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સીસ થશે 2,85,100. બોઇલર હાઉસનો એક્સપેન્સીસ નીલ થઈ જશે અને પંપ રૂમનો એક્સપેન્સીસ કેટલો થશે 1,61,700. હવે સેકન્ડ સ્ટેપ શું આવશે તો હવે પંપ રૂમના એક્સપેન્સીસ છે એને આપણે બાકીના 4 ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. તો પંપ રૂમનો એક્સપેન્સીસ આપણને ટોટલ આપેલો છે 1,50,000 હતો પ્લસ આમાંથી એને 10% મળે છે. એટલે હવે એનો એક્સપેન્સીસ કેટલો થઈ ગયો 1,61,700. અને 1,61,700 ને બાકીના 4 ડિપાર્ટમેન્ટ વચ્ચે 4:2:2:2 ના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો. એટલે અહીંયા તમને પર્સન્ટેજ આપેલા છે 40%, 20%, 20% અને 20%. એટલે પર્સન્ટેજ લેશો તો પણ ચાલશે અથવા તો એને તમે એના રેશિયો પ્રમાણે ડિવાઇડ કરી દો છો. તો પંપ રૂમનો ટોટલ એક્સપેન્સીસ કેટલો છે 1,61,700. એટલે ત્યાંથી તમે માઈનસ કરી દેશો એટલે હવે એનો એક્સપેન્સીસ નીલ થઈ ગયો. બરાબર, બોઇલર હાઉસનો એક્સપેન્સીસ પણ નીલ હતો પણ આમાંથી એને 20% પાછા એક્સપેન્સીસ મળશે. એટલે હવે 4 ડિપાર્ટમેન્ટ વચ્ચે એ 1,61,700 ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે એ ની અંદર આવશે 40% પ્રમાણે અથવા તો 4 પાર્ટ પ્રમાણે 64,680 બી અને સી. અને બોઇલર હાઉસ ની અંદર આવશે 32,340. ક્લિયર? સમજાય છે? પેલા બોઇલર હાઉસના એક્સપેન્સીસ ને આપણે બાકીના 4 વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કર્યો એટલે બોઇલર હાઉસનો એક્સપેન્સીસ નીલ થઈ ગયો હતો. પછી પંપ રૂમના એક્સપેન્સીસ ને આપણે 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને બોઇલર હાઉસ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે અહીંયા પંપ રૂમનો એક્સપેન્સીસ નીલ થઈ જશે પણ બોઇલર હાઉસનો નીલ થઈ ગયો હતો એ ફરીથી પાછો આપણને આના 20% પ્રમાણે 32,340 બતાશે. ક્લિયર? સમજાય પેલા 2 સ્ટેપ્સ? સર હા, આમાં આ સમમાં જેટલા એક્સપેન્સીસ છે એ બધાય પ્લસ કરવાના ને એડ જ કરવાના હોય ને એમાં બધાય? એટલે જે ફારે આવતા હોય ને એ પ્લસ કરવાના. માની લો કે પહેલા જો તમને આ એક્સપેન્સીસ બધા આપેલા છે, પહેલી જ લાઈન તમે સમજો તો એક્સપેન્સીસ કેટલા આપેલા છે 4 લાખ, 3,50,000, 2,50,000. પછી 2 સેવા વિભાગો છે બોઇલર હાઉસ અને પંપ રૂમ. એટલે આપણે જનરલી કરવાનું શું છે અહીંયા તો આ 2 સેવા વિભાગોના ખર્ચ છે એને આ 3 વિભાગો વચ્ચે ફાળવવાના છે. સમજાય છે? યસ. ઓકે, હવે પહેલા તો આપણે આ બધા ખર્ચ જે આપણને આપેલા છે એ મૂકી દીધા. પછી શું કરવાનું થશે તો અહીંયા રિપીટેશન મેથડની અંદર 1 બાય 1 સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ ને તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો. અને એના માટે જો તમને રકમમાં આગળ કોષ્ટક આપેલું છે આવી માહિતી આપેલી જ હશે. બરાબર, એટલે હવે આપણે જો પહેલા શું કર્યું
તો બોઇલર હાઉસમાં ડેશ છે એટલે બોઇલર હાઉસના એક્સપેન્સીસ ને બાકીના ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે જે પર્સન્ટેજ આપેલા છે પર્સન્ટેજ અથવા તો એનો રેશિયો લઈ અને એ પ્રમાણે આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા. એટલે જો આ 1,17,000 ને તમે ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો છો એટલે 1,17,000 માંથી A, B અને C એમાં કેટલા આવે છે તો કે 23,400 20% પ્રમાણે અથવા તો બે ભાગ પ્રમાણે, ચાર ભાગ પ્રમાણે B માં આવશે 46,800, અહીંયા આવશે 35,100 અને અહીંયા 10% પ્રમાણે આવશે 11,700. અને બોઇલર હાઉસનો એક્સપેન્સ છે એને આપણે ફાળવી દીધો એટલે હવે એ એક્સપેન્સ કેટલો થઈ જશે નીલ. સમજાય? તરફ પછી બીજું સ્ટેપ શું કર્યું તો હવે પંપ હાઉસ પંપ રૂમના એક્સપેન્સીસ છે એને બાકીના ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કર્યું. એટલે હવે પંપ રૂમમાંથી ફરીથી પાછું 20% પ્રમાણેનો એક્સપેન્સીસ બોઇલર હાઉસમાં આવશે. બોઇલર હાઉસનો એક્સપેન્સ નીલ થઈ ગયો હતો પણ આમાંથી પાછા એને 20% મળશે. સમજાય? એટલે 32,340 પાછા મળે. હવે આનો એક્સપેન્સ નીલ થઈ ગયો, અહીંયા કેટલું આવ્યું 32,340. એટલે ફરીથી પાછું ત્રીજું સ્ટેપ તમારું કયું આવશે તો પહેલું સ્ટેપ તમે જે લીધું હતું એ જ પાછું ત્રીજું સ્ટેપ થશે. ફરીથી પાછા 32,340 ને ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશો એટલે અહીંયા જે નીલ થઈ ગયો હતો આમાંથી હજી પાછો એને 10% મળશે. હવે એને ફરીથી પાછું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, પાછું આને ફરીથી ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે આ રીતે કોન્સ્ટન્ટલી તમારે ડિસ્ટ્રીબ્યુશન્સ કરતું જવાનું થશે. ક્યાં સુધી ડિસ્ટ્રીબ્યુશન્સ કરવાનો તો જ્યાં સુધી આ બંનેનો એક્સપેન્સીસ છે એ નીલ ન થાય ત્યાં સુધી 1 by 1 આપણે ડિસ્ટ્રીબ્યુશન્સ કરતું જવાનું થશે. અને છેલ્લે એવું બનશે કે સર્વિસ ડિપાર્ટમેન્ટના બધા એક્સપેન્સ છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. સમજાય છે આખો કન્સેપ્ટ? હેલો, ક્લિયર થાય છે કન્સેપ્ટ? હેલો, યસ સર, યસ સર. બરાબર. એટલે આ રીતે 1 by 1 આપણે ડિસ્ટ્રીબ્યુશન્સ કરતું જવાનું થશે. હવે જો બે સ્ટેપ્સ આપણે એપ્લાય કરી દીધા, હવે આપણને શું જોવા મળે છે એટલે આ જે એક્સપેન્સીસ એના ભાગે આવશે ઈ એમાં પ્લસ કરતું જવાનું અને જેના એક્સપેન્સીસ ને તમે ફાળવણી કરો છો તો ઈ જે તે ડિપાર્ટમેન્ટમાંથી માઈનસ થઈ જશે. યસ પ્રિયા, એની ક્વેશ્ચન? હેલો, ક્વેશ્ચન હોય તો વચ્ચેથી જ પૂછી લેજો કે જેથી કરીને ખ્યાલ આવી શકે. દરજ જો ન સમજાતું હોય તો બરાબર રીતે સમજી લેજો, પૂછી લેજો. જ્યાં બી ડાઉટ્સ હોય એને રિલેટેડ તમે ક્વેશ્ચન્સ પૂછી શકો. સમજાય આ બે સ્ટેપ્સ? હવે યસ સર. છે ત્રીજા સ્ટેપ્સ ની અંદર ફરીથી પાછું શું કર્યું? હવે ત્રીજા સ્ટેપ્સમાં જો આના એક્સપેન્સીસ નીલ થઈ ગયા હતા પંપ રૂમના, તો બોઇલર હાઉસના પાછા આપણને જોવા મળે છે એ નીલ થઈ ગયા હતા પણ આ 1,61,700 માંથી પાછા એને 20% પ્રમાણે કેટલા ફાળે આવે છે 32,340. એટલે ફરીથી પાછા આપણે 32,340 ની ફાળવણી કરવાની. ક્લિયર? એટલે ફરીથી પાછા એ બોઇલર હાઉસના એક્સપેન્સીસ ને બાકીના ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે આ ત્રણે ત્રણ ડિપાર્ટમેન્ટ વચ્ચે આવશે 6,468, 12,936, 9,702 અને આમાંથી 10% પ્રમાણે 3,234 એ ફરીથી પાછા પંપ રૂમ ને મળશે. એટલે બોઇલર હાઉસના એક્સપેન્સ નીલ થઈ ગયા અને ફરીથી પાછા પંપ રૂમના એક્સપેન્સીસ આપણને કેટલા જોવા મળે છે 3,234. ક્લિયર? હવે ચોથું સ્ટેપ એટલે એમાં ફરીથી પાછું સેકન્ડ સ્ટેપ ને તમારે એપ્લાય કરવાનું. તો સેકન્ડ સ્ટેપ એટલે પંપ રૂમના એક્સપેન્સીસ ને ફરીથી પાછા ડિસ્ટ્રીબ્યુટ કરી. તો પંપ રૂમના એક્સપેન્સીસ હવે કેટલા છે 3,234 અને એને બાકીના ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીએ
એટલે પંપ રૂમના એક્સપેન્સ નીલ થઈ જશે અને બોઈલર હાઉસમાં ફરીથી પાછા કેટલા આવશે? હેલો તરફ ફરીથી પાછા બોઈલર હાઉસમાં કેટલા આવશે? 647. હવે ફરીથી પાછા 647 ને તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો એટલે એ બોઈલર હાઉસનો એક્સપેન્સ પાછો નીલ થઈ જશે અને પંપ રૂમમાં એના 10% પ્રમાણે 65 રૂપીસ આવશે. ક્લિયર? હવે ફરીથી પાછા 65 ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે અહીંયા પંપ રૂમનો એક્સપેન્સ નીલ થઈ જશે અને બોઈલર હાઉસમાં એના 20% પ્રમાણે ફરીથી પાછા 13 રૂપીસ જોવા મળશે અને પછી એ 13 રૂપીસ ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો જો 13 રૂપીસ ને પછી રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુટ કરી દીધેલા છે બરાબર, એકદમ નાની રકમ થઈ ગઈ. હવે એમાંથી જો આપણે પ્રમાણ લઈએ તો એ 13 રૂપિયાના 20% પ્રમાણે પાછું અહીંયા આવે 2 રૂપિયા ને 60 પૈસા આવે, પણ ઈ નહીં આપતા એને રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. અને એ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના કે જેથી કરીને જો આની એમાઉન્ટ છે ને એ રાઉન્ડ ઓફ થઈ જાય બરાબર. જો 13 રૂપિયાને આપણે આમ જોઈએ તો કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે? 4:2:2 પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, પણ એને આપણે રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. રેન્ડમલી એટલે 13 રૂપિયામાંથી A, B અને C હવે આ ત્રણ જ વચ્ચે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો. અને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશો કે જેથી કરીને એમની અમાઉન્ટ છે એ તમને રાઉન્ડ ઓફ જોવા મળે. દરજો અહીંયા કેટલા ઘટે છે તો પાછળ 96 છે એટલે એને 4 રૂપીસ આપ્યા, અહીંયા પણ 96 છે એટલે એને 4 રૂપીસ આપ્યા અને બાકીના 5 રૂપિયા છે એ 13 માંથી કોને આપ્યા? બી ડિપાર્ટમેન્ટને. એટલે A, B અને C ના એક્સપેન્સીસ છે એ આપણને રાઉન્ડ ફિગરમાં જોવા મળી શકે. સમજાય છે? એટલે છેલ્લું સ્ટેપ છે એમાં જો રેશિયો ધ્યાનમાં લીધેલો નથી, પણ આ રકમ એકદમ નાની થઈ જાય પછી હવે સર્વિસ ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ નહીં કરતા, એને ડાયરેક્ટલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે જ રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલા છે. ક્લિયર? અને એમાં કદાચ 2-5 રૂપિયા આગા પાછું થતું હોય રાઉન્ડ ઓફ કરવામાં તો ત્યારે આપણે ત્યાં રેશિયોને ધ્યાનમાં લેતા નથી, ભાઈ એકદમ નજીવી રકમ આવે તો ત્યારે એને આપણે રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ છીએ. ક્લિયર? એટલે છેલ્લે બંને સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ છે તમારા નીલ થઈ જશે અને એ એક્સપેન્સીસ છે એને A, B અને C વચ્ચે આપણને ડિસ્ટ્રીબ્યુટ થતા જોવા મળશે. ક્લિયર? સમજાય છે? ખ્યાલ આવે છે એની ક્વેશ્ચન? કરો એકાદા. નો સર. હા બોલો. નો ક્વેશ્ચન સર, સમજાય. ઓકે, એટલે ચેટમાં એકાદા બે મેસેજ હતા એટલે ખાલી એ જનરલી એક્ઝામ ક્યારે છે એને રિલેટેડ જ છે, એટલે જનરલી સમને રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ નથી બરાબર. જનરલી ટીવાય ની તારીખ ફાઇનલ થઈ ગઈ છે 31 ડિસેમ્બર, એટલે કદાચ એની પૂરી થાય પછી કદાચ તમારી ડેટ આવી શકે બરાબર. એટલે હજી સુધી યુનિવર્સિટીએ બાકીની એક્ઝામ માટેની કોઈ ડેટ ડિક્લેર કરેલી નથી અને ઘણી ખરી પરીક્ષાઓ છે એ અત્યારે ઓલરેડી શરૂ પણ થઈ ગઈ છે બરાબર. જનરલી શિક્ષણ મંત્રી અત્યારે એવા ઓપિનિયન ઉપર છે કે પરીક્ષા તો બધાની લેવાશે, એટલે કદાચ તમારી પરીક્ષાની તારીખ અને ટીવાય ની પરીક્ષા પૂરી થાય પછી હોઈ શકે, એટલે કદાચ જાન્યુઆરીના 10 થી 15 તારીખ સુધીની ગણતરી અત્યારે રાખવાની રહે આપણે બરાબર. એટલે એ માનસિકતા સાથે અત્યારે પ્રિપેરેશન કરજો. ક્લિયર? આ સમ સમજાય છે? હવે જો એના પછીનો સમ આપેલો છે એની અંદર તમને બીજી મેથડ આપેલી છે સિમ્યુલ્ટેનિયસ ઇક્વેશન મેથડ. So this is the second method for distribution of service department overhead. બરાબર, આ એક બીજી મેથડ આપેલી છે અને એમાં બી જનરલી શું કરવામાં આવશે તો એમાં આટલી લેન્ધી ગણતરી તમારે નથી કરવાની, એના માટે અગાઉ એક ઇક્વેશન તમારે બનાવવાના થશે અને એ ઇક્વેશનને ધ્યાનમાં રાખી અને બે સ્ટેપ્સમાં જ સીધે સીધા સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સ છે અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં
આવશે. એટલે પહેલી રિપીટેશન મેથડ આપેલી છે, પછી બીજી ઇક્વેશન મેથડ આપેલી છે અને ત્રીજી સ્ટેપ લેડર મેથડ આપેલી છે. તો અહીંયા એના માટે તમે એના ઇક્વેશન ક્રિએટ કરશો અને ઇક્વેશનને આધારે જે તે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો એના માટે આપણને એક ઇલ્યુસ્ટ્રેશન આપેલું છે. ઇન એ મેન્યુફેક્ચરિંગ યુનિટ there are production department A, B and C. એટલે આ ત્રણ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આપેલા છે અને સર્વિસ ડિપાર્ટમેન્ટ D and E. During the month of January 2007, indirect expenses allocated to each department are 8,000, 7,000, 5,000. એટલે આ ત્રણ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ માટેના એક્સપેન્સીસ આપેલા છે and 2,340 and 3,000 are service department expenses. ધારો પાંચે પાંચ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ તમને આપેલા છે. Distributions of service department expenses is to be done as under D સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એના એક્સપેન્સીસ બાકીના ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે તો કે 20%, 40%, 30% અને ઈ માં આવશે એના 10% અને ઈ નો જે એક્સપેન્સીસ છે એને બાકીના ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે 40%, 20%, 20% અને 20% પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. આગળ એક એક્સપ્લેનેશન આપેલી છે તમને. with the help of simultaneous equation method distribute service department overhead. હવે જો અહીંયા ક્લેરિફાઈ તમને કરીને આપેલું છે કે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ ને ઇક્વેશન મેથડની મદદથી ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. જો આ ક્લેરિફિકેશન્સ ન આપેલું હોય અને ખાલી એટલું જ કીધેલું હોય કે ડિસ્ટ્રીબ્યુટ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સપેન્સીસ તો ત્યારે આપણે આ મેથડનો પણ યુઝ કરી શકીએ. બરાબર, કેમ કે માહિતી તો તમને એ જ રીતે બે આપેલી છે એટલે આ મેથડની મદદથી એટલે કે રિપીટેશન મેથડનો પણ તમે યુઝ કરી શકો. અહીંયા તમને સ્પષ્ટ કીધેલું છે કે આના માટે તમારે ઇક્વેશન મેથડનો યુઝ કરવાનો છે. તો સૌથી પહેલા તો ઇક્વેશન કેવી રીતે બનશે એ આપણે સમજી લઈએ. તો હવે સૌથી પહેલા તો જે ટોટલ એક્સપેન્સીસ ઓફ ડિપાર્ટમેન્ટ ડી, બરાબર, ડી માટેનો જે એક્સપેન્સીસ છે અને ઈ માટેનો એક્સપેન્સીસ છે એના માટે આપણે એક એઝમ્પશન લઈએ તો we can get two equation as under. હવે બે ઇક્વેશન કયા કયા બનશે તો ડી વિભાગ માટે એક્સપેન્સીસ કેટલો છે 2340. બરાબર, ડી વિભાગનો એક્સપેન્સ કેટલો આપેલો છે તમને ઓલરેડી અત્યારે કેટલો છે 2340 આપેલો છે પ્લસ ડી વિભાગને ઈ વિભાગમાંથી કેટલા મળે છે તો કે ઈ વિભાગનો જે એક્સપેન્સ છે એમાંથી 20% એક્સપેન્સ પાછો એને મળશે. સમજાય છે? હવે જો ઈ વિભાગના એક્સપેન્સની આપણે ફાળવણી કરશું ત્યારે એમાંથી 20% એક્સપેન્સ છે એ પાછો ડી વિભાગને મળે છે એટલે ડી વિભાગનો એક્સપેન્સ કેટલો થશે તો કે 2340 તો છે પ્લસ ઈ વિભાગના એક્સપેન્સમાંથી એને 20% મળે છે. સમજાય? આ પહેલું ઇક્વેશન ખાલી આ એક સેન્ટેન્સ જ આપેલું છે એટલે ડી વિભાગનો ટોટલ એક્સપેન્સ કેટલો થશે તો કે 2340 પ્લસ 20% ઓફ ઈ ડિપાર્ટમેન્ટ એટલે એનો જે એક્સપેન્સ છે એ પ્લસ ઈ વિભાગમાંથી એને 20% એક્સપેન્સ મળશે. અહીંયા આપેલું છે જ્યારે ઈ વિભાગની તમે ફાળવણી કરશો એટલે એમાંથી 20% એક્સપેન્સ છે ડી વિભાગને મળશે. હેલો હેલો હેલો